હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયો છે ને આજે છે રક્ષાબંધનનો દિવસ. તો અહીંયા જો બધું પૂજા પાઠ બધું થઈ ગયું છે. તો હવે ઘરના થોડા ઘણા કામકાજ કરી અને પછી આપણે તૈયાર થઈએ રક્ષાબંધન એટલે રાખડી બાંધવા જવા માટે. તો ચાલો ફરી પાછા મળીએ. તો અહીંયા અમે બધા તૈયાર થઈ રહ્યા હતા. તો તૈયાર થઈને રાખડી બાંધવાની તૈયારી કરી રહ્યા છે બધા. તો અહીંયા બધા આવી ગયા છે રક્ષાબંધન કરવા, રાખડી બાંધવા, સોરી સૌથી પહેલાં અહીંયા ધ્યેય અને ભવ્યની રાખડી યશવી બાંધી રહી છે. પછી અમારા ભાઈ બહેનનો વારો આવશે. તો બધાની રાખડી તો બંધાઈ ગઈ છે અને ભાઈએ જો મને કેવું ગિફ્ટ આપ્યું છે. ગિફ્ટ જોઈને તો બધા ઇમોશનલ, બધા એટલે હું ઇમોશનલ થઈ ગઈ એટલે બધા ઇમોશનલ થઈ ગયા. તો બહુ સરસ અને સુંદર ગિફ્ટ હતું. થેન્ક યુ ભાઈ. ઓય બા આજો આયા જે નમ કરી યા બે બે હા આ બોટ ઈ હું છે એ આ બાજુ શું છે હે કઈ લાગે જાડી છે શું છે
બધાને રાખડી બંધાઈ ગઈ હતી. પછી અમે આવી ગયા ઘરે, અને ઘરે આવીને અમે બે બહેનો એકબીજાને રાખડી બાંધી, અને પછી જમવાનું જમ્યું. જમવામાં દાળ ભાતની સબ્જી હતી. અને પછી આ મારા ભાભી જે પિયર ગયા હતા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે, તો એ આવી ગયા એટલે એમને પણ રાખડી બાંધી દીધી. જે અમારી રાખડી બાંધવાની હતી એ, તો તમને બતાવું કેવી રાખડી લઈ આવ્યા હતા અમે. અને જો આજનો અમારો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ પણ કરજો. તો ફરી મળીએ એક નવા બ્લોગમાં. તો આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી મળીએ એક નવા